શ્રી ગણેશાય નમઃ. બાલકૃષ્ણલાલ કી જય. સત્ય સનાતન ધર્મની જય. હવે કાલે આપણે સાંભળ્યું કે બાણાસુર યુદ્ધમાં પોતે આવ્યો. યોદ્ધાને પણ પૂરજોશ હતું કે આ વખતે રાજા સાથે છે એટલે જીતી જ જઈશું. પણ અનિરુદ્ધ એવું યુદ્ધ કરતો હતો ને કે વાત ન પૂછો. કુવાડે જેમ કેળ કાપે ને એમ દાનવનો સંહાર કરતો હતો. હાથી ચીસો પાડીને ભાગવા લાગ્યા. બાણાસુર ઉપર ભોગળ પડી એટલે કુંડળ અને કાન કપાઈ ગયા અને રાજા બેભાન થઈ ગયો. એટલે પ્રધાન જેમ તેમ કરી અને એને ઘેરે લઈ ગયો. રાજા ભાનમાં આવ્યો એટલે બબડવા માંડ્યો કે હમણાં ભોગળ આવશે અને મારો પ્રાણ લેશે. ત્યારે પ્રધાન કહે કે કેમ ભૂલી ગયા, તમારી પાસે મહાદેવનું આપેલું બાણ છે ને, એ મેલો. એટલે અનિરુદ્ધ બંધાઈ જશે. એટલે રાજાએ શિવનું ધનુષ લઈ અને આવ્યો. અનિરુદ્ધે વિચાર્યું કે શિવનું ધનુષ છે એટલે બે હાથ જોડીને પ્રણામ કર્યા અને કુંવર બંધાઈ ગયા. હવે દાનવો સૌ મારતા મારતા કુંવરને લઈને ચાલ્યા. ઓખા માળિયામાં બેઠી બેઠી રડવા લાગી. ઓખા માળિયામાં આક્રંદ કરે છે ને કે સખી મારા પિયુને લઈ જાય છે, મારાથી સહન નથી થતું. હમણાં કોક આવીને સમાચાર દેશે કે અનિરુદ્ધને માર્યો. બેન, મારા ગયા જન્મના પાપ હશે ને એટલે જ મને આવો સંતાપ મળ્યો અને મને કેવો બાપ મળ્યો છે. એ દુષ્ટને દયા પણ ન આવે. મને બાળપણમાં રંડા પણ આવ્યું. ઓખા આવો વિલાપ કરે છે એટલે ચિત્રલેખા કે બાય તું છાની રે, હું જઈ અને સમજાવું એટલે એ લોકો અનિરુદ્ધના પ્રાણ તો નહીં જ લે. એમ કહી અને ચિત્રલેખા જ્યાં અનિરુદ્ધને લઈ ગયા હતા ને ત્યાં ગઈ અને એના પિતાને વાત કરી કે રાજાને સમજાવો કે એને મારતા પહેલાં વિચાર કરજો. એના વડવા શ્રી જગદીશ છે જેને બળીને પાતાળમાં ચાપી દીધો હતો. વગર વિચારે મારશો ને તો ઘર અને ગામ બધું ખોશો. પ્રધાને રાજાને સમજાવ્યું કે આ મોટાનો દીકરો છે એને મારતા નહીં. આમ પણ આપણી કન્યા પરણેલી છે એટલે પરણેલી કન્યાને કોઈ પરણશે નહીં. એટલે એને વજ્રની કોટડીમાં પૂરો ફરતો એને ઝેરી સાપ વીંટાળો. એટલે રાજાએ એમ કર્યું અને ઓખાને માળિયેથી નીચે ઉતરાવી. બાણાસુરે ઓખા અને અનિરુદ્ધને બાંધીને રાખ્યા છે. અનિરુદ્ધને આગળ રાખ્યો અને ચોરી કરવા આવ્યો તો એવું બધાને જણાવ્યું. ઓખાને સંતાડીને રાખી જેથી કરી અને નગરમાં કોઈને ખબર ન પડે. હવે જે લોકો અનિરુદ્ધને જોવે જ ને એ વખાણ કરતા જાય કે કેવો રૂપાળો છે, કુંવારી કન્યાઓને સંતાડી રાખો કેમ કે બધા મોહ પામે એવો સરસ છે. આવી વાતો સાંભળીને એટલે રાજાએ ઓખાને અને અનિરુદ્ધને બેને ઘરમાં બાંધી રાખ્યા. હવે સુખદેવજી પરીક્ષિતને કથા કરતા કહે છે કે હે રાજન, કૃષ્ણ કુંવરને બાંધ્યો છે, અનેક જાતના બંધન કીધા છે. કુંવર શ્વાસ પણ ન લઈ શકે. ઓખાને અનિરુદ્ધ એકબીજાના મુખ જોઈ અને ઉદાસ થાય છે. ઓખાની માં છાનું છાનું ભોજન મોકલે છે. માનું હૃદય છે ને બહુ કોમળ હોય, પોતાના સંતાનનું દુઃખ જોઈ ન શકે. હેવા નદીઓના નીર તો વધે ઘટે, એવા નદીઓના નીર તો વધે ઘટે. સરખો એના પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સરખો એના પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં છે ને એ છાનું છાનું ભોજન મોકલે છે કેમ કે ભૂખ્યા દીકરાને જમાય, દીકરીને જમાય ભૂખ્યા રહે ને એ માંથી સહન નથી થતું. અનિરુદ્ધનું દુઃખ જોઈ અને ઓખા રડે છે. ઓખા રડે છે એટલે અનિરુદ્ધ કહે કે આ તો મારે સાસરીમાં સારું રાખવું હતું ને એટલે હું બંધાઈ ગયો છું, નહીંતર હું ઘડીકમાં છૂટો થઈ જાઉં. બલરામ આવી અને સહાય કરશે અને કૃષ્ણ આવી અને બાણાસુરના હાથ કાપી નાખશે. જેટલું આ બંધનનું દુઃખ નથી ને એથી વધારે મને તારા આંસુનું દુઃખ થાય છે. આમ કરી અને ઓખાને છાની રાખી પછી કુંવરે માં ભવાનીનું સ્મરણ કર્યું કે હે ભગવતી સહાય કર. એમ કરી અને સ્તુતિ કરવા લાગ્યો કે તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, હે માં તે દૈત્યને પાતાળ ચાપ્યો, રક્તબીજને રણમાં રોળ્યો, શુંભ નિશુંભને અને મહિષાસુરને તેજ માર્યા.
ચંડમુંડ અને ધૂમ્રલોચનને તારા હાથે હણ્યા તે અનેક રૂપ ધારણ કરી દેવોની સહાય કરી. તું હિંગળાજમાં, કોયલાપુરમાં તું કાળી, તું અંબા, તું શંખલપુરની બહુચર બાળી, તું બગલામુખી, તને નમસ્કાર કરું છું. અન્નપૂર્ણા, ભૈરવી, ત્રિપુરા, રેણુકા, છત્રસંગી, રાજેશ્વરી, ચામુંડા, માતંગી, હે ભવાની ભેળી રેજે માત. આમ જ્યાં સ્મરણ કર્યું ને ત્યાં ભવાની તરત આવ્યા અને કહ્યું કે કેમ બોલાવી બેટા? એટલે અનિરુદ્ધે કહ્યું કે માં, આ ઝેરીલા સર્પનું બહુ દુઃખ થાય છે, ઘણી પીડા આપે છે. એટલે માતાજીએ પ્રસન્ન થઈ અને સર્વ ઝેરનો નાશ કર્યો અને માતાજી અંતર ધ્યાન થયા છે. ત્યાં નારદજી આવ્યા અને મજાક કરતા કહેવા લાગ્યા કે અરે, આવી રૂડી રૂપાળી વહુ પરિણો છો તો દક્ષિણા તો આપો. અનિરુદ્ધ કે તમને દક્ષિણાની પડી છે નહીં, મારો જીવ જાય છે. નારદ કહે અરે તું જરાય ચિંતા કરમાં, હું હમણાં જ દ્વારિકા જાઉં છું અને કૃષ્ણને બધી વાત કરું છું. એમ કહી અને નારદજી પણ અંતર ધ્યાન થયા. અનિરુદ્ધ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ દયા વિનાના દૈત્ય મને બાંધી રાખ્યો છે, મારી સાથે દગો કરીને બાંધી લીધો. નાગપાશના બંધન બહુ પીડા આપે છે, આખું અંગ બળે છે, ફરતો અગ્નિ કર્યો છે, એનો બહુ તાપ લાગે છે. દયા કરો ત્રિકમજી, વારે આવો ગોપાળજી. હાથીને તમે મુક્ત કર્યો, હરિશ્ચંદ્રની રક્ષા કરી, પ્રહલાદની સહાય કરી, મારી પણ સહાય કરો તાતજી. વેગે વેલા પધારો ભગવાન. ઓખા પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારાથી મારા પતિનું દુઃખ જોયું નથી જાતું, એમ થાય છે કે ઝેર પીને જીવન પૂરું કરું. નારદ ત્યાંથી નીકળીને સીધા દ્વારિકામાં પહોંચ્યા. સુખદેવજી પરીક્ષિતને કથા કરતા કહે છે કે રાજન, હવે હું તમને દ્વારિકામાં શું થયું ને એની કથા કહું. જાદવ બધા ગોતાગોત કરે છે કે હિંડોળા સહિત અનિરુદ્ધને કોણ ચોરી ગયું. રતિ, રૂકમણી, દેવકી બધા આક્રંદ કરે છે. જાદવને કહે છે કે કુળમાં ખામી આવી છે, કાંઈક કરો. વસુદેવ કહે છે કે શામળાને ક્યાં ગયા, જળમાં ડૂબી ગયો કે શું? ઉગ્રસેન કહે કે મોટું અચરજ ગણાય, ચોરી કરી કોણે? કૃષ્ણ કહે કર્મની ગતિ ન્યારી છે, મારે મારા મામાના પ્રતાપે 11 વર્ષ ગોકુળમાં કાઢવા પડ્યા હતા અને આ પ્રદ્યુમ્નને શંખ હરી ગયો હતો અને 16 વર્ષે પાછો આવ્યો. એમ અનિરુદ્ધને પણ કુળદેવતા સાચવશે. આમ બધાને છાના રાખ્યા. 5 મહિના વીતી ગયા. જાદવ પરિવાર ખૂબ દુઃખી છે. એવામાં નારદ આવ્યા. એટલે જાદવ ઊભા થઈને મુનિને આસન આપ્યું, ભાવથી પૂજન કર્યું અને મુનિના ખબર અંતર પૂછ્યા છે અને પૂછ્યું કે આવવાનું કેમ થયું, અમારી જેવું કાંઈ કામકાજ ખરું? એટલે નારદ કહે મારે તમારા બધા દીકરાના દર્શન કરવા છે. એક સાથે 1,61,000 બોલાવો. બધા આવ્યા. એટલે નારદ કે આમાં અનિરુદ્ધ કેમ નથી દેખાતો? એટલે કૃષ્ણએ કહ્યું કે તમે કંઈક જાણો છો, ઘરમાંથી જતો રહ્યો છે. નારદ કહે હું શું જાણું, તમે દરિયાના બેટમાં રહ્યો, આમ પણ ઝાઝા દીકરા હોય ને એને એમ જ થાય. ભગવાન કે પણ દીકરા વિના કેમ જીવાશે? એટલે નારદ કે હું જ્યોતિષ જોઉં, મને જેવું દેખાશે એવું કહીશ. એમ કહી અને નારદે આંખ બંધ કરી નાક દબાવ્યું, પછી વેઢા ગણી અને કહ્યું કે જોવો જોગજીવન, મને એવું દેખાય છે કે તમારા દીકરાનું કોઈ નારી હરણ કરી ગઈ છે. ત્યારે ભગવાન કહે અશક્ય, એવું બને જ નહીં, મારું ચક્કર કોઈને દ્વારિકામાં ઘૂસવા જ ન દે. ત્યારે નારદ કહે સાંભળો શામળા, હું તમને એક વાત કરું, મારે ખોટું બોલવાની આદત નથી. બાણાસુરની દીકરી ઓખાને સપનું આવ્યું કે અનિરુદ્ધ સાથે એના લગ્ન થયા, એટલે એનું મન વિહવળ થયું અને એણે ચિત્રલેખાને મોકલી અહીં. એણે મને યાદ કર્યો અને કહ્યું કે મને આમાં મદદ કરો. એટલે મેં ગામને બધાને ઊંઘાડી દીધું. ત્યારે જગદીશ કહે પણ મારું ચક્કર કોઈ દિવસ ન ઊંઘે. ત્યારે નારદ કે એમાં ચક્કરનો વાંક નથી, મેં જ એને વાતો કરવા બેસાડ્યું હતું. એટલે ભગવાન કહે શાબાશ નારદિયા, માથે ઊભા રહીને બહુ સારું કામ કર્યું. ત્યારે નારદ કહે અરે ભગવંત, કન્યા એવી રૂપાળી છે ને, જોયા પછી તમે જ કહેશો કે નારદ તમે જે કર્યું ને તે સારું કર્યું. ભગવાન કે એ તો બધું ઠીક, પણ હમણાં મારા પૌત્રના શું સમાચાર છે? એટલે નારદે કહ્યું કે 10 લાખ યોદ્ધાનો કચ્ચર ઘાણ કાઢ્યો છે, એ પણ એકલા હાથે, પણ હવે શિવનું બાણ સાચું કરવા માટે થઈ અને બંધાઈ ગયો છે. હમણાં ઘણા દુઃખની વાત છે, સર્પ વીટ્યા છે ઝેરી અને ફરતો કર્યો છે તાપ, લીલાવાસનો માર પડે છે અને ભાગ્યમાં હશે ને તો તમારો પૌત્ર જીવશે. માટે તમે શોણિતપુરમાં જાઓ અને દીકરાને બચાવી લો. અનિરુદ્ધની માં કલ્પાંત કરવા માંડી કે અરે રે, મારા કુંવરને કારાગૃહમાં રાખ્યો, એને હજી પાઘડી બાંધતા નથી આવડતી.
મારો અનિરુદ્ધ નાનું બાળ છે. રૂક્ષ્મણીએ કૃષ્ણને તેડાવ્યા અને કહ્યું કે નાથ સાંભળો, આ નારદે શું કીધું? મારો બાળક અસુરના ઘેરે બાંધ્યો છે. અનિરુદ્ધને તો હજી બેસતાય નથી, બોલતાય નથી આવડતું. એ શું યુદ્ધ કરતો તો? હાલતા હાલતા ભટકાઈ જાય એવું નાનું બાળ છે. મેં એને નિશાળે ભણવા નથી મોકલ્યો, અહીંયા માસ્તર મારે ને એટલે. ભગવાને જો અમને પુરુષ બનાવ્યા હોત ને તો આ વાત સાંભળ્યા ભેગા જ અમે બધા અહીંયા બાંધવા પહોંચી જાત. આવું સાંભળી અને કૃષ્ણ ભગવાને ગરુડ બોલાવ્યું ને ગરુડને પૂછ્યું કે તમે કેટલોક ભાર સહન કરી શકશો? એટલે ગરુડે કીધું કે તમે જેટલા જાદવ છો ને એ બધા મારી ઉપર સવાર થઈ જાઓ તોય મને આંચ નહીં આવે. 86 જોજનની મારી પાંખ અને 3 જોજનની મારી ચાંચ. એટલે ગરુડે ચડી અને ગોવિંદ પરવર્યા અને ઉતર્યા વાડીમાં. ત્યાં જઈ અને ગરુડને આજ્ઞા કરી કે પુત્રને છોડાવી લાવો. એટલે ગરુડ ઉપડ્યું. રસ્તામાં નદી આવી, એમાંથી પીવાય એટલું પાણી પીધું. ત્યાંથી થોડે દૂર ગયું, જ્યાં ધગધગતા અંગારા હતા. એ બધા નદીમાંથી જે પાણી પીધું હતું ને તે ઠાલ્યું એટલે અંગારા ઠરી ગયા. ત્યાંથી આગળ ગયું, ત્યાં ભૂત અને પ્રેત હતા તો એને પાંખુથી પાડી દીધા. ત્યાંથી થોડેક આગળ ચાલ્યા, ત્યાં અનિરુદ્ધ નાગપાશથી બાંધ્યા હતા. નાના નાના નાગને આખા ગળી ગયા અને ગરુડ અને મોટા મોટાના 2 કટકા કર્યા. પછી ગરુડે કહ્યું કે એ ભગવાન ભલું થાજો તમારું, આજ ઘણા સમય પછી પૂરણ આહાર મળ્યો. આમ ગરુડે અનિરુદ્ધને છોડાવ્યા અને જ્યાં ભગવાન હતા ને ત્યાં લઈ આવ્યા. ઓધવ અને અક્રૂર બંને મળ્યા એટલે અનિરુદ્ધને કહે કે અરે ભલા માણસ, તમે પરણવા આવ્યા ને અમને સાથે ન લાવ્યા? એટલે અનિરુદ્ધ શરમાઈ ગયા. ત્યારે કૃષ્ણ કહે કે અરે આવી વાતોમાં કંઈ શરમાવું નહીં. હું મારી જ વાત કરું ને તો કુબજા કંસની દાસી હતી, પણ મને ગમી ગઈ એટલે મેં એને રાખી. પછી નરકાસુરને મારી અને 16,000 નારી લઈ આવ્યો, એમાંથી એકેયને પરણ્યો નથી. તારી માં એટલે રૂક્ષ્મણીનું હરણ કરી આવ્યો, એના ભાઈને બંધક બનાવીને. જાંબુવંતી રીછડીને માનીતી કરીને બોલાવી, તું એક જ મારો સાચો દીકરો નીકળ્યો, બાકી બધા ઠીક. અને આપણા કુળમાં તો પહેલેથી ચાલ્યું આવ્યું છે કે રૂપાળી નારી ભાળી નથી અને હરણ કર્યું નથી. એટલે ઓધવને અક્રૂરભાઈ દાંત કાઢવા માંડ્યા કે વાહ, શું સારી શિખામણ આપો છો ભગવંત. આવી શિખામણ દેશો ને તો જરૂર દ્વારિકા ગામ મૂકવું પડશે. પછી કૃષ્ણએ એક જણને મોકલ્યો રાજા પાસે અને કીધું કે જાઓ, રાજાને જઈને કહો કે કન્યા પરણાવો અને જો હોશ હોય ને તો યુદ્ધ કરવા આવો. બાણાસુરે જ્યારે આ વાત સાંભળીને તો આંખમાંથી અગ્નિ ઝરવા માંડ્યા. અરે નીચ જાદવને મારી કુળવંતી કન્યા પરણાવું? એ ભરવાડો, પીંઢારો, ગોકુળમાં ગાયું ચારનારો, એને તો માર્યા વિના મૂકવું નહીં, પછી ભલે જે થાય તે. રાજા તો સેના લઈને ચાલ્યો, અનેક જાતના હથિયાર લીધા ને એના તો કોઈ પાર જ નહીં. એટલા હથિયાર લીધા, યોદ્ધા એટલા આવ્યા મારો માર કરતા, વિકરાળ દાંત દેખાડે, ચીસ પાડે, બુમરાણ કરતા આવ્યા અને ગિરધારીને ઘેરી લીધા. પછી તો એવું ઘમાસાણ યુદ્ધ થયું ને જાદવો બધા દાનવો ઉપર તૂટી પડ્યા અને બધા અસુરનો નાશ કરી અને ભગવાન પાછા વાડીમાં આવ્યા છે. મંત્રીએ આવીને રાજાને જાણ કરી કે આપણી સેના હારી ગઈ. એટલે રાજાએ ઈશારો કર્યો કે સેના તૈયાર કરો, હું યુદ્ધ કરવા જઈશ. અનેક જાતના આયુધ ધારણ કરીને રાજા યુદ્ધ કરવા તૈયાર થયો છે. જાત જાતના ઘોડા તૈયાર કર્યા છે, જેવા કે પાણીપંથા, કાળા, કાબરા, કલંકી, કુમેદ, લીલા, પચરંગી, હંસાળો, હણહણિયો, આવા બધા ઘોડા લઈને જાદવને મારો કરતા દાનવો યુદ્ધ કરવા આવ્યા છે. રાજાએ એવી ગર્જના કરીને કે આખી પૃથ્વી ખળભળવા માંડી. એને કૃષ્ણને સાદ કર્યો કે તું ગરુડ ઉપર સવાર થઈને આવ્યો છો, પણ તું હેમખેમ પાછો નહીં જાઓ. અનિરુદ્ધ અહીં આવી અને છાનો મનો મારી કુંવરીને પરણી અને એવું કામ કર્યું અને પાછો ઉપરથી તું ઉપરાણું લઈને બાંધવા આવ્યો. ત્યારે ભગવાને હસીને કહ્યું કે અરે અમે તો જાન લઈને આવ્યા છીએ, વિધાતાએ સંબંધ બાંધ્યો છે તો આપણે સ્વીકારી લઈએ. ત્યાં તો બાણાસુર ગુસ્સે થઈને બોલ્યો, સંબંધ શેનો ગોવાળિયા, એવી પેરામણી આપીશ ને કે બધાને જમપુરી મોકલી દઈશ. બાણાસુરે આવો વ્યંગ કર્યો ને ત્યારે કૃષ્ણએ સારંગ લીધું અને ભયાનક યુદ્ધ શરૂ થયું. જાદવો દાનવો ઉપર તૂટી પડ્યા. એ જોઈ અને બાણાસુર અકળાવા માંડ્યો અને કૃષ્ણને કડવા વેણ કહેવા માંડ્યો કે લા એ નાદાન છોકરા, તું મારી સાથે બાંધવા આવ્યો પણ હું તને ફાવવા નહીં દઉં હો. તું ગોકુળમાં ગાવડી ચારતો, પનિહારીના ચીરહરણ કરતો, હાથમાં લાકડીને ખંભે કામળી અને મધુવનમાં રખડતો. મારી પાસે સૂર્યનું આપેલું સાંગ છે, ત્રિશૂળ છે,
હું ક્રોધ કરું ને ત્યાં દેવતા પણ ડોલે અને શેષનાગ પણ સરકવા માંડે, ધરતી ધ્રુજવા માંડે, સમજ્યો? બાણાસુરના વચન સાંભળીને ભગવાનને ક્રોધ આવ્યો અને એણે બાણાસુરના હાથ કાપી નાખ્યા. હાથ કાપી નાખવાનો વિચાર કર્યો એટલે ભગવાને એક શસ્ત્ર મૂક્યું ને ધડાધડ બાણાસુરના હાથ કપાવા માંડ્યા. રુધિરની નદીઓ વહેતી થઈ. બાણાસુર નિરાશ થઈ ગયો કે મહાદેવના આપેલા હાથ કાપી નાખ્યા, માટે હું મહાદેવ પાસે જઈ અને એમને કહું. રાજા કૈલાસમાં જવા ઉપડ્યો. આ બાજુ નારદ છે ને એ બાણાસુરની માને કહેવા આવ્યા કે તારા દીકરાના હાથ કપાઈ ગયા. બાણાસુરની માનું નામ કોટરા હતું અને એનો દેખાવ છે ને એ કેવો હતો એનું વર્ણન કરતા શુકદેવજી કહે છે, શુકદેવ કહે છે વાત વેવણ્યા રે ની જોયા સરીખી જાત. વેવાણ્યા રે માથે કેશ વાસની ઝાડ. વેવણ્યા રે જેનું મસ્તક ગીરી સમાન. વેવાણ્યા રે એના માથાના વાળ છે ને એ વાહડા જેવા લાગતા હતા અને એનું મસ્તક છે ને ગિરનાર પર્વત જેવું હતું. એની આંખ અંધારાના કૂપ. વેવાણ્યા રે એનું મુખ દિશે કદરૂપ. વેવાણ્યા રે એની આંખ્યું છે ને એ અંધારાના મોટા કૂવા હોય ને એવી લાગતી હતી અને એનું મુખ છે ને એકદમ કદરૂપ દેખાતું હતું. હળદાંડી જેવા જેના દાંત. વેવાણ્યા રે દીઠે જાય નો અંત. વેવાણ્યા રે હળની દાંડી જેવા એના દાંત હતા અને જે જોવે ને એનો તો અંત જ આવી જાય એવું વિશાળ એનું રૂપ હતું. કોટે ખજૂરી ના તન મનિયા. વેવાણ્યા રે કાને ઊંટ ના ઓગનિયા. વેવાણ્યા રે પગેરી છકલાવી કરાળ. વેવાણ્યા રે વાંક કેડે પાડાની ઘૂઘર માળ. વેવાણ્યા રે અને કેડે પાડાની ઘૂઘર માળ બાંધી હતી એવડું એનું સ્વરૂપ હતું. વાંકડા સર્પ જેના હાથે. વેવાણ્યા રે બળતી સગડી મૂકી માથે. વેવાણ્યા રે જેની પીઠ ડુંગર શાડો ઝા. વેવાણ્યા રે ના મસ્તકે ફરે રોઝા. વેવાણ્યા રે એના માથામાં રોજડા ફરે એવું એનું માથું હતું. કોટડા આવ્યા જ્યાં છે મોરાર. વેવાણ્યા રે કુંવર સાસુ ખોળી તે સાર. વેવાણ્યા રે આવું કોટડાનું સ્વરૂપ હતું અને જે અભિમન્યુ હતા ને એ ઓળખી ગયા કે આ મારા મોટા સાસુ છે. કોટરા આવીને ભગવાનને કરગરવા માંડી કે હે દીનદયાળ દયા કરો. એના બાપને તો તમે પાતાળમાં ચાપી દીધો છે પણ આને માફ કરી દો. આ તમારું બાળક છે. એટલે ભગવાને 996 હાથ કાપ્યા અને 4 હાથ રહેવા દીધા અને પછી પોતાનું ચક્ર પાછું ખેંચી લીધું. બાણાસુર લોહી લુહાણ હાલતમાં કપાયેલા હાથે આવ્યો શિવ પાસે અને આવીને નમન કરીને કહેવા લાગ્યો કે જુઓ શિવજી, આ કૃષ્ણ છે ને એને તમારા આપેલા હાથ કાપી નાખ્યા. આટલું સાંભળતા શિવને રીસ ચડી અને યુદ્ધ કરવા તૈયાર થયા. શિવજી ક્રોધમાં બોલવા લાગ્યા કે અરે એ ભરવાડો પીંઢારો ગોકુળમાં ગાયું ચારનારો મારા આપેલા હાથ કાપી અને ક્યાં જતો હતો. તો બબડતા ગણેશ ઉંદર ઉપર સવાર થઈને નીકળ્યા, તો મોર ઉપર કાર્તિક નીકળ્યા, સિંહ ઉપર વીરભદ્ર નીકળ્યા અને નંદી ઉપર ભગવાન ભોળાનાથ અને સાથે સેના લીધી. તો સેનામાં કોણ હતું? તો કે ભૂત પિશાચ પ્રેત ડાકણ શાકણ આવી સેના જોઈ એટલે કૃષ્ણ કૃતવર્માને કહે કે આ મહાદેવને સમજાવો, અસુરનું ઉપરાણું લઈને શું કામ બાંધવા આવ્યા. મહાદેવ છે ને એ સામા આવી ગયા અને મન ફાવે એમ બોલવા માંડ્યા. એ અર્જુનના શાળા મથુરાથી રાતોરાત ભર્યાતા ઉચાળા.
એ ભૂલી ગયા અને માસીને મારી દહીંના દાણ લીધા, મામાને મારીને રાજા થઈને બેઠો, આહિર ભેગો મોટો થયો એ વાત મારાથી કાંઈ અજાણી નથી હો, અને મને બધી ખબર છે. ત્યારે માધવ કોપ કરીને કે અરે તું તો મસાણમાં રખડતો, રાખ ચોળે આખા અંગે, વળી આંકડો ને ભાંગ ને ધતુરો ચાવવો એવી તારી ટેવ, ડાકણ શાકણ ભેગું રહેવું, તારા ઘરમાં ઘોડો નહોતો ત્યાં બળદ ઉપર બેઠીને આવ્યો, અને તારી ઘરે બાઈ એકલી ને પોતે બાવો થઈને રખડે. એટલે કૃષ્ણ ઉપર કોપ કરી અને મહાદેવ બોલ્યા કે એલા છોકરીઓ ભેગો છાશ પીતો, મરદ મટીને નારી થયો, અને જગતમાં એવું કહેવાનું કે કાનુડે કાંચળી પહેરી નારી સાથે ઠઠ્ઠા મશ્કરી કરતો, એટલે તો તું વ્યભિચારી કહેવાયો. ત્યારે કૃષ્ણ કહે કે હું વ્યભિચારી હતો એ તો મને આખું જગત જાણતું હતું, પણ તું એવો બહુ બધો સાધુ હતો તો ભેલડીમાં શું કામ મોયો. આવું કૃષ્ણનું વચન સાંભળીને શિવજીએ કડાક કરતું ત્રિશૂળ માર્યું, એટલે કૃષ્ણએ સુદર્શન ચક્ર કાઢ્યું ને બંને અંદરો અંદર યુદ્ધ કરવા માંડ્યા. ગણપતિને પ્રદ્યુમ્ન બાંધવા માંડ્યા. વસુમાન અને બટુક ભૈરવ બે સામસામી આવી ગયા. વીરભદ્ર અને બલરામ યુદ્ધ કરે છે. ઉગ્રસેન અને વીરસેન બાંધે છે. તો કાળ ભૈરવ, કપાલ ભૈરવ, તત્ક્ષણ ભૈરવ, સંહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, વળી ભૂજ, પિશાચ, ડાકણ, ચુડેલ આ બધાના લોહી ચૂસવા માંડ્યા. કૃષ્ણના ભાલા ભચોભચ વાગવા માંડ્યા. કોઈને અધમુવા કર્યા તો કોઈના નાક કાપી નાખ્યા. જાદવના મારથી બધા ધ્રુજવા લાગ્યા. પરીઘ ત્રિશૂળના સામસામેથી ઘા થવા માંડ્યા. ગોળાના ગડગડાટ થાય અને હાડમાસની પાળ બંધાઈ ગઈ. શોણિતપુરમાં લોહીની નદીઓ વહેતી થઈ. આવું વાતાવરણ થયું ને એટલે રોગચાળો ફાટી નીકળ્યો. હવે જ્યારે આ વાત ચાલે છે ને ત્યારે જે કોઈ લોકોએ દોરો કરવો હોય એને 7 ગાંઠો વાળી અને દોરો કરવો. આ દોરો બાંધવાથી પણ ઘણું રોગની મુક્તિમાં ઘણો ફેર પડે છે. રોગચાળો ફાટી નીકળ્યો. કમળો, ભગંદર, સનેપાત આવા રોગ થવા માંડ્યા. રોગ એવો ફેલાણો કે કોઈ રહી ન શકે. હરીને રીસ ચડી તાવને મારવા માંડ્યા. એટલે તાવ બોલ્યો કે તમે જ અમને ઉત્પન્ન કર્યા અને તમે અમને મારો, અમે ક્યાં જઈએ, અમને રહેવા જગ્યા આપો. ત્યારે ભગવાન કહે કે તમે ત્યાં ન જાઓ જ્યાં ઓખારણ સાંભળે, તો ત્યાં ઊભાઈ ન રહી શકીએ. ભગવાન કહે ઓખારણ જે સાંભળતું હોય ને એના સપનામાં જાશો ને તોય મારી નાખીશ. એક તાવ કહે એટલે તાવ કહે કે 1 વાર સાંભળે ને એના આખા વર્ષમાં ન જાય, 2 વાર સાંભળે ને એને જોઈને ભાગી જાય, અને 3 વાર સાંભળે ને એને તો આખી જિંદગીમાં ક્યારેય ન જાય. આમ કહી અને તાવ કૈલાસમાં ગયો. અહીં શિવને શામળીઓ હજી યુદ્ધ કરવા તત્પર છે. કોઈને કોઈ મચક આપતું નથી. શંકર ભગવાને વજ્રાસ્ત્ર મેલ્યું, ત્યાં કૃષ્ણએ મોહાસ્ત્ર મેલ્યું. શિવજીએ નાગાસ્ત્ર મેલ્યું તો હરિએ ગરુડાસ્ત્ર મેલ્યું. શિવજીએ પર્વતાસ્ત્ર મેલ્યું તો કૃષ્ણએ સુદર્શન કાઢ્યું. એનું તો જોર કહ્યું ન જાય. એટલે શિવજીએ ત્રિશૂળ લીધું, એમાંથી અગ્નિ વરસવા માંડ્યો અને શેષનાગ સરકવા માંડ્યો. ધરતી ઉપર ભાર ખમાય નહીં એવી સ્થિતિ થઈ. એટલે બ્રહ્માને કીધું કે આ નારદે ઉત્પાત કર્યો છે અને શિવને શામળીઓ બાંધ્યા છે, હવે તમે જાઓ અને કંઈક સમાધાન કરાવો. એટલે બ્રહ્મા હંસ ઉપર બેસી અને આવ્યા. બ્રહ્મા કહે કે તમે બેય સરખા બળિયા છો, મારે કોના વખાણ કરવા ને કોની નિંદા કરવી, એમ કરી અને સમાધાન કરાવ્યું. શિવ કહે લે તમે ક્યારે આવ્યા ભગવાન. આમ કરી અને બે ભેટ્યા છે અને કહેવા લાગ્યા કે બાંધવાવાળા તો બધે હશે પણ અમે તો એકના એક છીએ. પછી શિવે બાણાસુરને પાસે બેસાડ્યો અને કહ્યું કે મેં તને હાથ આપ્યા હતા અને તું મારી સાથે બાંધવા આવ્યો હતો, તો હવે તને બહુ બાંધવાનો હરખ હોય ને તો શામળિયા સાથે યુદ્ધ કરો. ત્યારે બાણાસુર કહે કે અહંકારમાં મેં મારા હાથ ખોયા, હવે યુદ્ધ કરું તો મારું માથું જ કાપી નાખે ને, એટલે હવે જાન તેડાવો અને હું કન્યાદાન આપું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ભેગા મળ્યા એટલે બધાના દુઃખ મટી ગયા. બાણાસુરે કૃષ્ણને હાથ ફેરવ્યો ને કૃષ્ણએ બાણાસુરની ઉપર હાથ ફેરવ્યો ને એટલે એના કપાયેલા હાથની પીડા મટી ગઈ. પછી ગરુડને મોકલ્યું દ્વારિકામાં કે જાઓ અને આપણી બધી રાણીઓને લઈ આવો, સઘળો પરિવાર લઈ આવો. એટલે ગરુડ ગયા અને આખો જાદવ પરિવાર ગરુડની પાંખ ઉપર આવ્યો છે. એટલે બધાને મનમાં એના ઉતારા આપ્યા છે.
હવે પાર્વતીના પિયરવાળાને નોતરા આપ્યા છે, કેમ કે આમ ગણો તો ઓખા છે એ પાર્વતીની જ દીકરી હતી, એટલે વિંધ્યાચળ, ઉદ્યાચળ, પીનાચળ બધાને નોતરા આપ્યા અને વરરાજાને પીઠી ચોળવાની વેળા થઈ છે. કૃષ્ણના ઘરેથી રૂક્ષ્મણી, બળભદ્રના ઘરેથી રેવતી, વસુદેવના ઘરેથી દેવકી, અનિરુદ્ધના ઘરેથી અનિરુદ્ધને લઈ આવો અને મહાદેવના ઘેરેથી પાર્વતી, ગણપતિના ઘેરેથી સુધબુદ્ધ, બાણાસુરના ઘેરેથી બાણામતી, કૌભાંડના ઘરેથી રૂપમતી, ઓખાબાઈને લઈ આવો, નાવણની વેળા થઈ છે. આવી રીતે બધા રીતિ રિવાજ થવા માંડ્યા છે. પછી હલહલ હાથણી શણગારીને એના ઉપર સોનાની અંબાડી અને એના ઉપર વરની માળી ની સોનેરી કોરવાળી સાડી, કસુંબલ સાડીને માથે મોડ નાખી અને માતાએ ગરમ પાણીથી સ્નાન કરાવ્યું. માથે મણી જડેલો મુગટ પહેરાવ્યો, સોનાનો બેરખો પહેરાવ્યો, બાએ બાજુ બંધ હાર પહેરાવ્યા. એમ ઉગતા સૂર્ય જેવો એમ અનિરુદ્ધ છે ને ઉગતા સૂર્ય જેવો શોભતો હતો. ગાલે કાળું ટપકું કર્યું એટલે કુંવરને કોઈની નજર ન લાગે. 5-7 ફોફળ શ્રીફળ આપ્યા હાથમાં અને હવે વરજીને ઘોડીની વેળા થઈ, એટલે કે વરઘોડો નીકળ્યો છે. અંતરિક્ષથી ઘોડી ઉતરીને પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી, એનું કોઈ ન કરી શકે મૂલ, અનિરુદ્ધજીની ઘોડલી. મોરડે મોતી જડેલ ને હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા, એના વેદ કરે છે વખાણ, અનિરુદ્ધજીની ઘોડલી. અંગ જેનું અવનવું ને જળકે ઝાક જમાળ, જબુકે જેમ વીજળી રે, એને કંઠે છે ઘૂઘર માળ, અનિરુદ્ધજીની ઘોડલી. દેવદાનવ માનવી જોઈ હરખ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી, એનું પંચ કલ્યાણી છે નામ, અનિરુદ્ધજીની ઘોડલી. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા, ઉપર શ્રીફળ ફોફળ સાર, અનિરુદ્ધજીની ઘોડલી. સનકાદિક ક્ષીર છત્ર ધરે ને નારદ વીણા વાય, સૂર્યચંદ્ર બેઉ પેગડે, આગળ વેદ ભણે છે બ્રહ્માય, અનિરુદ્ધજીની ઘોડલી. રાયનગર સોવરાવ્યું ને સોવરાવી છે વાટ, તજા પતાકા જળહળે, સોવરાવ્યા છે શોણિતપુરના હાટ, અનિરુદ્ધજીની ઘોડલી. રમણ દીવો કરે રૂક્ષ્મણી ને લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર, અનિરુદ્ધજીની ઘોડલી. એવી શોભાએ વર આવ્યા ને તોરણે ખોટી થાય, સાળી છાંટે છાટણા, મળી માનુની મંગળ ગાય, અનિરુદ્ધજીની ઘોડલી. ઈંડી પિંડી ઉતાર્યા તુસળ મુસળ રવાયો ને સરિયો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતાર્યા વરનું તિલક કરી તાણ્યું નાક, અનિરુદ્ધજીની ઘોડલી. પોખવા આવી પ્રેમદાન માથે મેલી મોડ, રમણ દીવો જળહળે, રૂક્ષમણીએ નાખ્યો છે મોડ,
અનિરુદ્ધજીની ઘોડલી ગળે ઘાટ ઘાલી તાણિયા અને આવ્યા માયરા માય આડા સંપુટ દેવરાવ્યા ત્યાં તો વરત્યો છે જય જયકાર અનિરુદ્ધજીની ઘોડલી ઘોડી ગાયને સાંભળે ને તેને ગંગા કેરું સ્નાન વાંજીઓ પામે પુત્રને નિરધનીઓ પામે છે ધન અનિરુદ્ધજીની ઘોડલી હવે આવી રીતના ઘોડો ચડ્યો છે ને વરરાજા તોરણ આવ્યા છે અને બાણાસુર છે ને એ વરરાજાના ચરણ પખાળે છે. તો આપણે એ કડવું પણ એક ગાઈ લઈ જેથી કરીને તમને બધાને થોડીક મજા આવશે. બાણાસુર પખાળે ચરણ શોભા ઘણેરી રે સાથે બાણામતી શુભ વર્ણ શોભા ઘણેરી રે ત્યાં તો પેલું મંગળ વરતાય શોભા ઘણેરી રે પેલે મંગળ સોનાના દાન શોભા ઘણેરી રે દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે ત્યાં તો બીજું મંગળ વરતાય શોભા ઘણેરી રે બીજે મંગળ ધેનુના દાન શોભા ઘણેરી રે દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે ત્યાં તો ત્રીજું મંગળ વરતાય શોભા ઘણેરી રે ત્રીજે મંગળ ધેનુના દાન શોભા ઘણેરી રે દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે ત્યાં તો ચોથું મંગળ વરતાય શોભા ઘણેરી રે ચોથે મંગળ કન્યાના દાન શોભા ઘણેરી રે ત્યાં તો વરત્યા છે ચાર મંગળ શોભા ઘણેરી રે લાવે બાણામતી કંસાર શોભા ઘણેરી રે ત્યાં તો પીરસે છે ચાર વાર શોભા ઘણેરી રે. હવે આવી રીતના અનિરુદ્ધ અને ઓખાના લગ્ન થયા છે. હવે આવે છે જમણવાર. તો બાણાસુર પુરુષોમાં બધાને આમંત્રણ દેવા જાય છે. બાણામતી વેવાણના ઉતારે જાય ત્યાં જઈ બધાને પગે કંકુ લગાડી અને જમવા માટે નોતરે છે. ત્યારે કેવી કેવી રસોઈ હતી એની વાત જણાવું કે આપણી જેમ પીઝા ને ઢોસા ને એવું પેટ બગાડે એવું જમણ નહોતું. 56 કરોડ જાદુઓનું જમણ ચાલુ થયું. ચકચકતા તકિયા અને ઝારી ને લોટા પીરસવાવાળી પણ વિવેકવાળી નારીઓ હતી અને પછી પંગતમાં બેસાડી અને બધાને જમાડતા હતા. તો હવે 52 ગજની થાળી હતી. સોનાના વાટક્યા હતા. ખાંડ પકવાન મેવા અનેક જાતના પૂરણ અને દૂધપાક સાકરિયા ચણા ગોટા તળેલા કેરી અને એ પણ પાછી શાખની કેરી હતી. પિસ્તા અખરોટ દાડમ દ્રાક્ષ તલ સાંકળી મોળા દહીંથરા સેવ છૂટી કળી ખોબલે ખોબલે ખાંડ પીરસે ખાજા જલેબી દાળિયા ઘેબર મોતીચૂર મગદળ અને મેસૂબ પેંડા અનેક જાતના પકવાન ગાયના ઘી તાવ્યા ગળી સેવ સારોથી કંસાર પાતળી પાતળી રોટલી અને જાદવની નારીઓ વખાણ કરતી જાય અને જમતી જાય. પછી ભાતના મુખવાસ આપ્યા અને પછી બધાએ જમી કાઢવી અને આરામ કરવા ગયા. હવે આરામ થઈ ગયો ને એટલે પછી કે હાલો હવે પહેરામણી કરવાની તૈયારી થઈ છે, પહેરામણી કરીએ. તો રથ અને ઘોડા પામરિયા બધા જાદવને આપ્યા. ઝરકશી જામા હતા ને કૃષ્ણને આપ્યા. પંચવસ્ત્ર અને શણગાર જમાઈને આપ્યા છે. દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપ્યા. જરી મુગટને શાલ જાદવને આપે છે. સાળું ઘરચોળાને ઘરેણા સતભામાને આપે છે. આવી રીતે પહેરામણી પૂરી થઈ અને હવે વિદાયની તૈયારી થઈ.
હવે ઓખાબાઈની વિદાયની તૈયારી થઈ, વાતાવરણ ગમગીન બની ગયું. દીકરી ગરીબની હોય કે પૈસાવાળાની, પણ જ્યારે વિદાયનો સમય આવે ને એટલે જાણે એવું લાગે કે જાણે દિવસ ઝાંખો લાગવા માંડે. જે હરખથી આપણે તૈયારી કરી હોય ને એ હરખ બધો વયો જાય. માંડવો સૂનો લાગે. વારાફરતી બધા ઓખાને મળવા આવે છે. કોઈ સોળ શણગાર આપે તો વળી કોઈ સોનાના સાંકળા આપે. ચિત્રલેખાને ઓખા કહે કે આલે આ સોનાના સાંકળા તું રાખ. ત્યારે ઓખા કહે કે બેન મારે સાંકળા નથી જોતા, પણ જ્યારે તું ગોમતીમાં નાવા જાને ત્યારે મને યાદ કરજે. એટલે મારે બધુંય આવી ગયું. હવે જો ઓખા સાસરે ચાલતી થઈ અને બૈરાઓ મંગળ ગાય છે. રથના આગલા પૈડે શ્રીફળ સિંચાય અને શ્રીફળ ઓખાના ખોળામાં નાખે છે. ઓખાનો રથ 2 ડગલા આગળ ચાલ્યો ને એટલે ઓખાની માં શિખામણ આપવા આવી. કેવી શિખામણ આપે છે ધ્યાનથી સાંભળજો, અને જો બને ને તો તમારી દીકરીને પણ એવી શિખામણ દેજો. માં કહે છે કે દીકરી હું તને શિખામણ આપું છું ને ભૂલી ન જાતી હો. સાસરે ડાય થઈને રહેજે. ધીમે ધીમે હાલવું, બહુ દોડાદોડ ન કરવી, અને હાલતા ને ચાલતા એકલું ખાખા ન કરવું. અને હા, માથે ઓઢેલું છે ને એ થોડુંક ઓરું ઓઢીને રાખવું. અને કૂવે પાણી ભરવા જાને તો બહુ વાતું ન કરવી. અને પરપુરુષ હોય ને એની સાથે પણ જરાય વાત ન કરવી, કેમ કે ત્યાં આપણું સાસરિયું કહેવાય. અને મનમાં કે મોઢે સાસુને ગાળ ન આપવી. પાણી પીતા પીતા ઘટક ઘટક એવો અવાજ થાય ને એમ પાણી ન પીવું. પરપુરુષના હાથે તાળી ન દેવી, એ સારું ન લાગે. અને તારો પતિ છે ને એને પરમેશ્વર માની અને એની પૂજા કરવી. આવી શિખામણ એક દાનવની પત્ની આપે છે. જ્યારે આપણે તો માનવ છીએ, થોડુંક આપણે આપણી રીતમાં રહેવું જોઈએ ને. હવે જાન વિદાય થઈ એટલે ફટાણા ગવાણા કે આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેના વડવે ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. હાર્યો બાણાસુર રાય, કલ્યાણ રાય જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમ રાય જીત્યા રે. તે તો પુરાણે પ્રસિદ્ધ, ધિંગલમલ જીત્યા રે. બંનેના હાથે મીંઢોળ અને મીંઢોળ છોડવાનો સમય થયો એટલે આપણે ઓખા અને અનિરુદ્ધ છે ને એ બંને સામાસામી સંવાદ કરે છે કે તારા બાપનો બાપ તેડાવ, દોરડો નવ છૂટે રે. તારો કૃષ્ણ વડવો તેડાવ, દોરડો નવ છૂટે રે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, દોરડો નવ છૂટે રે. તારો પ્રદ્યુમ્ન તાત તેડાવ, દોરડો નવ છૂટે રે. તારી રતુમતી માત તેડાવ, દોરડો નવ છૂટે રે. તારો બળભદ્ર કાકો તેડાવ, દોરડો નવ છૂટે રે. તારી રેવતી કાકી તેડાવ, દોરડો નવ છૂટે રે. અનિરુદ્ધે બાંધેલી ગાંઠ, ઓખા દોરડો છોડવાને જાય, દોરડો નવ છૂટે રે. તારો બાણાસુર તાત તેડાવ, દોરડો નવ છૂટે રે. તારી પાર્વતી માત તેડાવ, દોરડો નવ છૂટે રે. તારો ગણપતિ ભ્રાત તેડાવ, દોરડો નવ છૂટે રે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડાવ, દોરડો નવ છૂટે રે. તારી ચિત્રલેખા ચોર તેડાવ, દોરડો નવ છૂટે રે. ઓખા છોડે દોરડીઓ,
દોરડો નવ છૂટે રે. આવી રીતના બધા રીત રિવાજ કર્યા છે, કોડી કરડે રમ્યા છે, બધાને પગે લાગીને આશીર્વાદ લીધા છે. એક અલગ એટલે કૃષ્ણએ એક અલગ ભુવન આપ્યું છે. થોડાક દિવસ પછી એકવાર કૃષ્ણએ ઓખાને પાસે બેસાડી અને કહ્યું કે તું અમારી વહુવારું છો, એટલે જે માગવું હોય તે માગ. એટલે ઓખાએ કીધું કે ભગવાન મારા બાપને એક દીકરો આપો. એટલે ભગવાન કહે તો થાસ્તું. પછી બાણાસુરનો દીકરો થયો, જેનું નામ ગયાસુર પાડ્યું. આમ ઓખાને અનેક દુઃખ આપ્યું હોવા છતાં એણે એના બાપનો વંશ વધાર્યો. આનું નામ દીકરી કહેવાય. આવી રીતે ઓખારણની વાત કરી અને સુખદેવ પરીક્ષિતનો સંદેહ ભાંગ્યો. શ્રોતા વક્તા સૌ ભાવથી બોલો જય જય શ્રી રણછોડ. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણ દશમસ્કંધે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદકૃત ઓખાહરણ સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ.